હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે બીજું કાવ્ય પેન્સિલ છે એને કન્ટિન્યુ કરીશું. સરસ મજાનું કાવ્ય, તમારી ઇમેજિનેશનને શૂટ કરે એવું મસ્ત મજાનું. આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી શરૂ કરીશું. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ પીકોક. બરાબર, ત્યાં સુધી આપણે લીધું હતું. મોરની આંખ ઉપર એ ચશ્મા પહેરાવે છે. ધ ફાયર ચેરિયટ, ફાયર એટલે અગ્નિ અને ચેરિયટ એટલે રથ. અગ્નિના રથને ફ્લાઇંગ ઉડાડે છે ઇન ધ એર, હવામાં. ધ ફાયર અગ્નિ, ચેરિયટ રથ, ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડાડે છે. તે અગ્નિ રથને હવામાં ઉડાડે છે. ધ એરોપ્લેન વિમાનને વોકિંગ ચલાવે છે, ઉડાડતી નથી. જો રથને ઉડાડે છે અને વિમાનને ચલાવે છે. એની ઇમેજિનેશનની તો કલ્પના કરો, કેટલી ઇમેજિનેશન એની છે. સીધું નથી જવું કશું, આવું નથી શકે, થઈ શકે. ધ ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, મોરની આંખમાં ચશ્મા પહેરાવે છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, અને અગ્નિરથને, એર એટલે હવા, ફ્લાઇંગ એટલે ઉડાડે છે, અને અગ્નિરથને હવામાં ઉડાડે છે. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એરોપ્લેન વિમાનને વોકિંગ ચલાવે છે, ઉડાડતી નથી. ઓન ધ રોડ, રસ્તા ઉપર. તે વિમાનને રસ્તા ઉપર ચલાવે છે. વિમાન હંમેશા આપણે હવામાં ઉડતું જોઈએ છે, પણ આ દીકરી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી દીકરી છે, એટલે એ રોડ ઉપર વિમાનને ચલાવે છે. ધ લાયન હેવિંગ કન્વર્સેશન વિથ ધ કાઉ. ધ લાયન, સિંહને હેવિંગ કન્વર્સેશન, હેવિંગ એટલે કરાવે છે, કન્વર્સેશન એટલે વાતચીત. કન્વર્સેશન એટલે શું? વાતચીત. ધ લાયનને, સિંહને હેવિંગ કન્વર્સેશન, વાતચીત કરાવે છે વિથ ધ કાઉ, ગાય સાથે. સિંહ ગાય સાથે વાતો કરતો દોરે છે. સિંહ અને ગાય સાથે વાતો કરતો, ખાતો નહીં. જો સિંહ ગાયને ખાતો હોય એવું ચિત્ર દોરતી નથી, કે સિંહ ગાયની પાછળ દોડતો હોય શિકાર માટે, એવું ચિત્ર દોરતી નથી. એ કેવું ચિત્ર દોરે છે? ધ લાયન હેવિંગ કન્વર્સેશન વિથ ધ કાઉ. લાયન એટલે સિંહ કન્વર્સેશન કરતો હોય, વાતો કરતો હોય વિથ ધ કાઉ, ગાય સાથે. સિંહ ગાય સાથે વાતો કરતો હોય એવું બતાવે છે. ધ લાયન હેવિંગ કન્વર્સેશન વિથ ધ કાઉ. સિંહ છે એ ગાય સાથે વાતો કરતો હોય એવું એ ચિત્ર દોરે છે. વન આઈ સન, વન આઈ એક આંખવાળો, વન એટલે એક, આઈ એટલે આંખવાળો, સન એટલે સૂર્ય. ઓન ધ બ્લેક ટ્રી, કાળા વૃક્ષ ઉપર. આપણે લીલું વૃક્ષ જોયું છે, એ કેવું વૃક્ષ બનાવે છે? કાળું વૃક્ષ. એ વન આઈ સન, એક આંખવાળો સૂરજ. આપણે બે આંખોવાળા સૂરજ દાદા દોરીએ છીએ જ્યારે દોરીએ ત્યારે, પણ વન આઈ સન, એક આંખવાળો સૂર્ય. ઓન ધ બ્લેક ટ્રી, ઝાડ ઉપર એક આંખવાળો સૂર્ય દોરે છે. વન આઈ સન ઓન ધ બ્લેક ટ્રી, કાળા ઝાડ ઉપર એક આંખવાળો સૂર્ય દોરે છે. વિથ એ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, વિથ એ પેચ, એની ઉપર થીગડું મારે છે. પેચ એટલે થીગડું. ઓફ ક્લાઉડ, વાદળનું. ઓવર ઇટ, તેના ઉપર. વિથ એ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, અને તેના ઉપર વાદળનું થીગડું મારે છે, એટલે કે વાદળનો ધબ્બો મારે છે. વિથ ધ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, ઓવર ઇટ એટલે તેની ઉપર, ક્લાઉડ એટલે વાદળ, પેચ એટલે થીગડું મારવું, પેચ ચોંટાડવો. વિથ, તે તેની ઉપર વાદળનો પેચ ચોંટાડે છે, પેચ દોરે છે. વિથ પેચ ઓવર ક્લાઉડ ઓવર ઇટ, અને તેની ઉપર એ વાદળનો ધબ્બો મારે છે. એ બ્લુ ફિશ, એ બ્લુ રંગની ફિશ, માછલી, ફ્લાઇંગ ઉડે છે. માછલી ઉડતી ન હોય, માછલી તરતી હોય. એ બ્લુ ફિશ, પણ આ તો બ્લુ રંગની માછલીને ફ્લાઇંગ ઉડાડે છે. ઓન ધ ફોરહેડ ઓફ ક્લાઉડ, વાદળના, ફોરહેડ એટલે કપાળ, વાદળના કપાળ ઉપર બ્લુ રંગની માછલીને ઉડાડે છે. એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ફોરહેડ ઓફ ક્લાઉડ. એ બ્લુ ફિશ, એક બ્લુ રંગની માછલી ફ્લાઇંગ ઉડે છે ઓન ધ ફોરહેડ,
કપાળ ઉપર, ઓફ ધ ક્લાઉડ એટલે વાદળના. વાદળના કપાળ ઉપર બ્લુ રંગની માછલીને તે ઉડાડે છે. એની કલ્પના છે એ સાવ વિચિત્ર કલ્પના છે. ક્યારે આપણે જોયું ન હોય, સાંભળ્યું ન હોય એવું એ પેન્સિલમાં આગ લગાડી અને કાગળના ટુકડાને આકાશ બનાવીને એ આ બધા જ ચિત્રો દોરે છે. વિથ ધ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. તેના ઉપર તે વાદળનો ધબ્બો મારે છે. એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અને વાદળના ફોરહેડ એટલે કપાળ ઉપર બ્લુ રંગની માછલીને ઉડતી બતાવે છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અને વાદળના કપાળ ઉપર બ્લુ રંગની માછલી ઉડતી હોય તેવું દોરે છે. ધ યલો બટરફ્લાય. પીળા રંગનું, યલો એટલે પીળું, બટરફ્લાય એટલે પતંગિયું, સ્વિમિંગ એટલે તરે છે, પતંગિયું ઉડવાને બદલે તરે છે. ઇન ધ વોટરફોલ એટલે ધોધ. ધોધમાં પતંગિયું તરે છે. કેવા રંગનું પતંગિયું છે તો કે પીળા રંગનું. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. પીળા રંગનું પતંગિયું તરે છે ઇન ધ વોટરફોલ. ધોધમાં. ધોધમાં પીળા રંગનું પતંગિયું નાય છે, તરે છે. એટલી મસ્ત કલ્પના છે. આપણે પતંગ ક્યાંને ઉડતું જોયું હોય, માછલીને તરતી જોયું હોય, વાદળને વરસતું જોયું હોય, સૂર્યને આકાશમાં પ્રકાશતો જોયો હોય, અને એ પાછું બે આંખવાળો હોય, આ તો એક આંખવાળો છે. સિંહ છે એ ગાયને ખાતો જોઈએ એનો શિકાર કરીને, એને બદલે એ ગાય સાથે સિંહને વાતો કરતો બતાવે છે. મૈત્રી એની ભાવના બતાવે છે સિંહ સાથે કે હું તને ખાઈશ નહીં, હું તને તારી સાથે વાતો કરીશ, તું મજામાં હોઈશ. એ બધું ફરીથી આપણે એક આખો ફકરો કન્વર્સેશનમાં ફરીથી જઈએ. માય ડોટર, મારી દીકરી. લિટલ ડિયર ડોટર, વહાલી નાની દીકરી. લાઇટ્સ એ પેન્સિલ. પેન્સિલને સળગાવે છે. વિથ ધ શાર્પનર. સંચા વડે, અણી કાઢવાના સંચા વડે અથવા તો શાર્પનર વડે તે પેન્સિલને સળગાવે છે. પેન્સિલની અણી નથી કાઢતી, પેન્સિલને સળગાવે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સફેદ કાગળનું આકાશ બનાવે છે. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. અને એમાં પ્રકાશના રંગો પૂરવાનું શરૂ કરે છે. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. અને એમાં પ્રકાશના રંગો પૂરે છે. ધ બ્લેક બર્ડ્સ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. એક કાળું પક્ષી ઝાડ સાથે ઉડતું બતાવે છે. ઝાડ લઈને ઉડી જતું એક કાળું પક્ષી બતાવે છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખ ઉપર ચશ્મા પહેરેલા બતાવે છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. એક અગ્નિરથને, ફાયર એટલે અગ્નિને, ચેરિયટ એટલે રથ, એક અગ્નિરથને હવામાં ઉડતો બતાવે છે. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. અને વિમાનને રોડ ઉપર ચાલતું બતાવે છે. ધ લાયન હેવિંગ કન્વર્સેશન વિથ ધ કાવ. સિંહ છે એ ગાય સાથે વાતો કરતો બતાવે છે. એ વન આઈ સન ઓન ધ બ્લેક ટ્રી. એક કાળા ઝાડ ઉપર, લીલા ઝાડ ઉપર નહીં, કાળા ઝાડ ઉપર એક આંખવાળો સૂર્ય હોય છે. વિથ ધ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. અને તેની ઉપર વાદળનું થીગડું મારે છે, વાદળનો ધબ્બો ચોંટાડે છે. એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. એક બ્લુ રંગની માછલી છે એ વાદળ ઉપર ઉડે છે, વાદળના કપાળ ઉપર ઉડે છે. એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ એટલે કપાળ, ઓફ ધ ક્લાઉડ એટલે વાદળ. એક બ્લુ રંગની માછલી છે એ વાદળના કપાળ ઉપર ઉડે છે. અ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. એક પીળા રંગનું પતંગિયું છે એ ધોધમાં નાય છે, તરે છે. સ્વિમિંગ એટલે તરવું, બટરફ્લાય એટલે પતંગિયું, યલો એટલે પીળું, વોટરફોલ એટલે ધોધ. એ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. એક પીળું પતંગિયું છે એ ધોધમાં તરે છે. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી. ઇન હર એસ્ટેસી. તેના આનંદમાં, ખૂબ જ આનંદમાં, અતિ આનંદમાં, અત્યાનંદમાં. માય ડાર્લિંગ ડોટર, ડાર્લિંગ એટલે વહાલી, મારી વહાલી દીકરી. ઇન હર એસ્ટેસી. તેના અતિ આનંદમાં, ખૂબ ઉત્સાહથી અને આનંદથી રાજી થતી ઇઝ બિઝી. કાર્યરત હોય છે, મગ્ન હોય છે. ડ્રોઈંગ દોરવામાં. સ્ટ્રેન્જ પિક્ચર્સ. આ બધા વિચિત્ર ચિત્રો. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, પિક્ચર્સ એટલે ચિત્રો.
આ બધા વિચિત્ર ચિત્રો છે એ દોરવામાં મશગુલ હોય છે. કેવી રીતે મશગુલ હોય છે? તો કે અતિ આનંદમાં. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એસ્ટેસી, તેના અતિ આનંદમાં, ખૂબ ઉત્સાહથી, કોઈ પણ જાતના આજુબાજુ જોયા વગર કે કોઈ પણ જાતની બીજી વાતો કર્યા વગર એટલા આનંદમાં ઇઝ બિઝી, મશગુલ હોય છે. ડ્રોઈંગ, દોરવામાં, સ્ટ્રેન્જ પિક્ચર્સ, આ બધા વિચિત્ર ચિત્રો. આ બધા વિચિત્ર ચિત્રો એટલે ક્યાં? કે આગળ આપણે કીધું એ કે શું પહેલાં કીધું કે કાગળનો આકાશ બનાવે છે, પછી શું કહે છે તો કે પેન્સિલ સળગાવે છે, પેન્સિલને અણી કાઢવાને બદલે પેન્સિલને સળગાવે છે. પછી શું કરે છે તો કે આ પછી શેનું ચિત્ર દોરે છે તો કે એમાં લાઇટ પૂરે છે. પછી શું કરે છે તો કે એક છે કાળું પક્ષી છે, ઝાડ લઈને ઉડી જતું હોય એવું બતાવે છે. પછી મોરની આંખમાં ચશ્મા પહેરાવે છે. પછી અગ્નિરથ છે, એને રથ ખરેખર રોડ ઉપર ચાલતો હોય એને બદલે રથ છે એ આકાશમાં હવામાં ઉડાડે છે, અને એ રથ કેવો પાછો તો કે અગ્નિરથ છે. પછી એરોપ્લેનને રોડ ઉપર ચાલતું બતાવે છે, એરોપ્લેન ઉડતું બતાવતી નથી. આવું બધું દોરે છે. એની ફેન્ટેન્સી એટલે કે એની કલ્પના છે, એની ઇમેજિનેશન છે એ બતાવે છે. એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એરોપ્લેન છે એ રોડ ઉપર ચાલતું બતાવે છે. પછી સિંહ છે એ ગાય સાથે વાતો કરતો બતાવે છે. એક આંખવાળો સૂર્ય છે એ કાળા ઝાડ ઉપર બતાવે છે, અને તેના ઉપર એ વાદળનો એક ધબ્બો લગાડે છે, એક પેચ લગાડે છે. પછી એક બ્લુ રંગની માછલી છે એ વાદળના કપાળ ઉપર ઉડતી બતાવે છે. માછલીને આપણે પાણીમાં જ જોઈએ છીએ, માછલીને આપણે ક્યારેય વાદળમાં જોતા નથી, પણ આ છે એ બ્લુ રંગની માછલી છે. એ બ્લુ રંગની માછલીને વાદળના કપાળ ઉપર ઉડતી બતાવે છે, અને એક પીળું પતંગિયું છે એને ધોધમાં તરતું બતાવે છે, નાતું બતાવે છે. આટલા બધા વિચિત્ર સ્ટ્રેન્જ પિક્ચર્સ છે એ દોરવામાં ખૂબ જ મશગુલ હોય છે. મારી ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એસ્ટેસી, અતિ આનંદમાં, ઇઝ બિઝી, મશગુલ હોય છે. ડ્રોઈંગ, દોરવામાં, સ્ટ્રેન્જ પિક્ચર, આટલા વિચિત્ર ચિત્રો દોરવામાં. બટ પરંતુ વહેન, જ્યારે ધ સ્કૂલ માસ્ટર, સ્કૂલના શિક્ષકે, બટ વહેન ધ સ્કૂલ માસ્ટર, પણ જ્યારે સ્કૂલના શિક્ષકે ગીવ્સ હર હોમવર્ક, તેણીને ગૃહ લેશન આપે છે, ગૃહ કાર્ય આપે છે. બટ વહેન ધ સ્કૂલ માસ્ટર, પણ જ્યારે સ્કૂલના શિક્ષક તેને હોમવર્ક આપે છે, ગૃહ કાર્ય આપે છે, ત્યારે માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી, માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી બ્રિક્સ, તોડી નાખે છે ધ ટીપ, અણી ઓફ ધ પેન્સિલ, પેન્સિલ. આ બધું દોરવામાં અતિ આનંદમાં મશગુલ હોય છે. એટલામાં એના ટીચર છે, એના શિક્ષક છે એને હોમવર્ક આપે છે, એટલે ખીજમાં અને ખીજમાં હોમવર્ક ન કરવાના મૂડમાં આટલા અતિ આનંદના ચિત્રો દોરવામાં એ મશગુલ હતી. અને એમાં એના શિક્ષક છે એને હોમવર્ક આપે છે કે ઘરેથી આટલું વર્ક કરવાનું, તો એ પેન્સિલની અણીને તોડી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, આપને પણ હોમવર્ક કરવું ગમતું નથી, બરાબર? આપને પણ એવું થાય કે આપણે શાળાએ જઈને રમ્યા જ કરીએ, વાતો જ કર્યા કરીએ, ચિત્રો જ દોર્યા રાખીએ, આનંદ જ કર્યા રાખીએ, હસ્યા જ રાખીએ, ભણીએ નહીં, બરાબર? હોમવર્ક ન કરીએ. આપને પણ એવી ઈચ્છા થાય કે આપણે મન ફાવે ત્યારે બેસીએ, મન ફાવે એમ ઊભા થઈએ, મન ફાવે ત્યારે નાસ્તો કરીએ, મન ફાવે ત્યારે દોડવા માંડીએ, બીજા ક્લાસમાં જઈને વાતો કરવા માંડીએ, આપણી બેનપણીઓ જોડે. આપણે ભલે 9મામાં હોય પણ આપણે 11મામાં બેસવાની ઈચ્છા થાય તો આપણે 11મામાં બેસીએ. અને શાળાએ આવીને ભણવાનું જ નહીં ટાઈમ, બસ રમવાનું 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 જ. જેને જે કરવું હોય 11 થી 5માં એ કરવાનું, ને પછી સાંજે ઘરે વહી જવાનું. આપણે પણ એવી ઈચ્છા થાય કે શાળામાં ભણવાનું જ ન હોય, શાળામાં હોમવર્ક જ ન હોય તો કેટલું સારું. એટલે વહેન, જ્યારે, બટ વહેન, પણ જ્યારે ધ સ્કૂલ માસ્ટર, શાળાના શિક્ષક, ગીવ હર હોમવર્ક, તેણીને હોમવર્ક આપે છે, ત્યારે માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી બિચારી દીકરી, બ્રિક્સ ધ ટ્રીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણી તોડી નાખે છે, ઇન એંગર, ગુસ્સામાં. બ્રિક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણી તોડી નાખે છે, ઇન એંગર, ગુસ્સામાં. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલની મીણબત્તી ઇઝ
એક્સટિંગ્યુસ્ડ. એક્સટિંગ્યુસ્ડ એટલે બુઝાઈ જાય છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલની મીણબત્તી, કારણ કે એને પેન્સિલની અણી કાઢી નથી, એણે પેન્સિલને સળગાવી છે, એટલે આ પેન્સિલની જે મીણબત્તી છે ઇઝ એક્સટિંગ્યુસ્ડ, બુઝાઈ જાય છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલની મીણબત્તી છે ઇઝ એક્સટિંગ્યુસ્ડ, બુઝાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, ઓનલી માત્ર ધ સ્મોક, ધુમાડો, રિમેન્સ રહે છે, માત્ર ધુમાડો રહે છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, અને માત્ર ધુમાડો રહે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ રંગના કાગળ ઉપર, સફેદ રંગના આકાશ ઉપર માત્ર ધુમાડો રહે છે. કેટલી કરુણતા છે કાવ્યની લાસ્ટમાં, કે જ્યારે હોમવર્ક અપાય છે ત્યારે મારી વહાલી દીકરી, જો ત્યારે એમ કીધું છે મારી ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી, બ્રિક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણીને તોડી નાખે છે. શેમાં તોડી નાખે છે? તો કે એની એંગર, ગુસ્સામાં. શું કામ ગુસ્સે થાય છે? તો ગીવ્સ હર હોમવર્ક, તેને હોમવર્ક મળે છે, ગૃહ કાર્ય મળે છે. કોણ આપે છે? તો કે તેના શાળાના શિક્ષક. મારી વહાલી દીકરી બ્રિક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણી છે એ તોડી નાખે છે, એની એંગર, ગુસ્સામાં. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલની મીણબત્તીને બુઝાવી નાખે છે. ઇઝ એક્સટિંગ્યુસ્ડ, એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુસ્ડ, બુઝાવી નાખે છે, પેન્સિલની મીણબત્તી બુઝાવી નાખે છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો જ બચે છે. રિમેન્સ એટલે રહે છે, બચે છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો જ બચે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, વ્હાઇટ રંગના આકાશમાં હવે માત્ર ધુમાડો જ રહે છે. ફરીથી જોઈએ આ ફકરો. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એક્સટેન્સી, ઇન હર એસ્ટેસી, તેના અતિ આનંદમાં, ઇઝ બિઝી ડ્રોઈંગ, મશગુલ હોય છે ડ્રોઈંગ, દોરવામાં, સ્ટ્રેન્જ પિક્ચર્સ, આ બધા વિચિત્ર ચિત્રો, આ બધા વિચિત્ર ચિત્રો દોરવામાં તે મશગુલ હોય છે. પરંતુ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, જ્યારે સ્કૂલના માસ્ટર એટલે કે શિક્ષક ગીવ્સ હર હોમવર્ક, તેને ગૃહ કાર્ય આપે છે, ત્યારે માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી, બ્રિક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણીને તોડી નાખે છે, ઇન એંગર, ગુસ્સામાં. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલની મીણબત્તીને ઇઝ એક્સટિંગ્યુસ્ડ, બુઝાવી નાખે છે, અને પેન્સિલની મીણબત્તીને બુઝાવી નાખે છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો જ રહે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ રંગના કાગળ ઉપર માત્ર ધુમાડો જ રહે છે. એને ગમતું નથી હોમવર્ક કરવું, એને આવા વિચિત્ર ચિત્રો જ દોરવા ગમે છે વિદ્યાર્થી મિત્રો. એટલે એની અણી છે એ ગુસ્સામાં તોડી નાખે છે, એટલે કે ઠારી નાખે છે, એને જે પેન્સિલમાં આગ લગાડી હોય છે એ બુઝાવી નાખે છે, અને માત્ર કાગળના આકાશમાં સફેદ રંગનો ધુમાડો જ રહે છે. ખૂબ સરસ કાવ્ય છે, આપને ગમે એવું છે, તમને ને મને પણ ગમે છે. કે ક્યારેય શાળામાંથી હોમવર્ક ન અપાતું હોય તો કેટલી મજા આવે વિદ્યાર્થી મિત્રોને, બરાબર છે. આપણે પણ ઈચ્છીએ કે એટલું બધું હોમવર્ક આપણે પણ ન કરવું પડે, આપણે પણ ચિત્રો દોરવાનો મોકો મળે. ખૂબ જ સરસ કાવ્ય છે, અને એકવાર તમે પણ ટ્રાન્સલેશન જોઈ જશો, એકવાર આનું ગુજરાતી છે એ તમે પણ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. આવજો બેટા.